તો અમદાવાદના જોધપુર ગામમાં મતદાન મથક પર બબાલ થઈ યુવકોનો મતદાન અગાઉ જ મત અપાઈ ગયાનો દાવો. ઘરનો પ્રસંગ બતાવી મતદાન કરવા પહોંચ્યો હતો યુવક. મતદાન અગાઉ જ મત અપાઈ ગયાની યુવકને મળી માહિતી. મહેશ ઠાકોર નામનો મતદાર મતદાન કરવા પહોંચ્યો. મતદારે હોબાળો મચાવતા પીઆઈ સહિતનો કાફલો પહોંચ્યો હતો મતદાન મથક પર. તેઓએ કહ્યું કે મેં મતદાન કર્યું જ નથી તો મારો મત ક્યાંથી જતો રહ્યો. આ વાતને લઈને પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અમદાવાદના જોધપુર ગામમાં મતદાન મથક પર આ બબાલ થઈ હતી. મોટી સંખ્યામાં પોલીસના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. યુવકનો મતદાન અગાઉ જ મત અપાઈ ગયા હોવાને લઈને પોતાની તરફથી જે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. લગ્ન પ્રસંગમાં હોવાના દરમિયાન તે આવ્યા હતા. મારે અત્યારે ઘરે પ્રસંગ હતો એટલે હું અત્યારે બપોરે વોટિંગ આપવા આવ્યો. હું મારા વાઈફ બે પણ મારા વાઈફને વોટ અપાયો પણ મારો હું આપવા ગયો તો મને એમ કીધું કે તમારો વોટ અપાઈ ગયો છે. પણ મારો વોટ અપાયો જ નથી, હું આવ્યો જ નથી. કોણ આપી ગયું મારો વોટ? સમાચારમાં વાત ગીર સોમનાથથી કરી લઈએ. કોડીનારના સિંધાજ ગામે માહોલ ગરમાયો. બપોર બાદ માહોલ ગરમાયો. ભાજપ ઉમેદવારના પ્રતિનિધિ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ થઈ. જોકે પોલીસ વચ્ચે મામલો ઠાડે પાડ્યો. સિંધાજ ગામ વડનગર જિલ્લા પંચાયત બેઠકમાં છે જ્યાં મામલો બિચક્યો હતો, પરંતુ પોલીસની હાજરી અને તે બાદ આખોય મામલો ઠાડે પડ્યો. અમદાવાદના કુબેરનગર વોર્ડમાં મારામારીનો મામલો. ભાજપ કાર્યકરોના આક્ષેપ સામે કોંગ્રેસ ઉમેદવારનો સનસનીખેજ દાવો. ભાજપ કાર્યકરોએ મારામારી કરી હોવાનો દાવો છે. બચાવ કરવા જતા કડું વાગી ગયા હોવાનો કોંગ્રેસ ઉમેદવાર નિકુલસિંહ તોમરનો દાવો. ભાજપ કાર્યકર નશામાં ધૂત હોવાનો કર્યો આક્ષેપ. ગાડીમાં હથિયાર હોવાનો કર્યો દાવો. હજુ પણ હોબાળો થઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તો દ્રશ્યોથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે મામલો જે છે તે મારામારીને લઈને અલગ અલગ વિસ્તારમાં જોવા મળ્યા છે. અમદાવાદના દ્રશ્યો હોય કે અન્ય કોઈ વિસ્તારની અંદર, કારણ કે 2-3 એવા વિસ્તારો હતા કે જ્યાં આગળ મારામારી થઈ હતી અથવા ઝપાઝપી થઈ હતી. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો સામસામે આવી ગયા હતા અને ત્યારબાદ હોબાળો મચી ગયો હતો. અમદાવાદની અંદરના પણ જે દ્રશ્યો છે, પોલીસ ફરિયાદ કરતા જે આરોપી હતા તેઓને લઈને આગળની કાર્યવાહી કરવા આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. કુબેરનગર વોર્ડની અંદર મતદાન પ્રક્રિયા દરમિયાન જે વીવી તોમર સ્કૂલ છે, હાઈસ્કૂલ છે, ત્યાં એ સમય દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામે આવ્યા હતા અને મારામારી જેવી ઘટનાઓ બની હતી. છૂટાહાથની માર જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, જેઓ ઇજાગ્રસ્ત થયા છે. સુરતસિંહ, શું આખી ઘટના બની હતી? આપને આપણી સાથે આપણા સાથી પણ ત્યાં હતા. કોંગ્રેસના પણ એક આગેવાનો અને કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચ્યા હતા, ઉમેદવારો પહોંચ્યા હતા. શું આખી ઘટનાક્રમ બન્યો છે? હકીકતમાં એવું હતું સાહેબ કે અમારા દીકરાઓ વોટ આપવા ગયા એટલે એમના વોટ ખોટા નખાઈ ગયા હતા. એટલે અમારા મોટાભાઈ એડવોકેટ છે તે ત્યાં ગયા તો આ બધા ઝપાઝપી કરીને મારા ભત્રીજાને એને માર્યો. એટલે બધા ટોળું વળીને ઊભા હતા 50-60 જણા. સીધો ગયો, મને ખેંચીને લાતન ગુસ્સેને બધું મારવા માંડ્યા. ફરિયાદની પણ તેઓ નોંધવા માટે તજવીજ અહીં હાથ ધરી છે. પણ ચોક્કસ અમદાવાદ શહેરના જે કુબેરનગર વોર્ડ છે તેની અંદર જે કાર્યકર્તાઓ, ભારતીય પાર્ટીના કાર્યકર્તાઓ આમને સામને જોવા મળી રહ્યા હતા. બીજા 2 માણસો બેઠા છે. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. કુબેરનગર વોર્ડની અંદર આ મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન વીવી તોમર સ્કૂલની અંદર ભારતીય પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ છે. તેની અંદર બંને પક્ષોએ સામસામે આક્ષેપ કર્યા છે. જોડાયા છે કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર. નિકુલસિંહ, સીધો આક્ષેપ આપની ઉપર છે કે આપના કાર્યકર્તા દ્વારા ભારતીય પાર્ટીના કાર્યકર્તાઓ છે તેને માર મારવામાં આવ્યો છે, તેને લઈને તેઓ ઇન્જર્ડ પણ થયા છે. આખી ઘટનાક્રમ શું બન્યો હતો અને શા માટે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ત્યાં એ સ્કૂલની અંદર થયું છે અને આપણે કેમ ખબર પડી? જેને વાગ્યું છે ને એ અત્યારે તમે જશો ને ફૂલ ડબ છે. એમનું કામ 24 કલાક પીવાનું છે. એ બીજેપીના કેન્ડિડેટના ભાઈ છે. એમની પાસે સવારથી લઈને રાત સુધી પીવાની અલાવા કોઈ કામ નથી. એક શાંતિથી વોટિંગ ચાલતી હતી, એ પાછળથી આવ્યા, સીધી મારા ગરદન પકડ્યું. મારો ગરદન પકડ્યું તો હું આમ ઘૂમ્યો તો મારા કળાથી એમને વાગી ગયું. બીજું કોઈ એવી વાત નથી. એમની હાર દેખાય છે એટલે એ નાટંકી ચાલુ છે કે વોટિંગ રોકાય. અમારી તરફથી કોઈ હાથાપાઈ કરવામાં નહીં આવી. મેં તમને કીધું કે અચાનક કોઈ તમારો ગલો પકડી લે તો તમે હદસો તો કરી. હું હટ્યો, મારો કોળો એને વાગી ગયો. અત્યારે ગાડીઓમાં હથિયાર લઈને ફર્યા છે. એમના ઘરમાં તમે જો એટલા લોકો છે. અમને એમની ગાડી ચેક કરાવો, ગાડીઓમાં હથિયાર નીકળશે. ચોક્કસ આપ જોઈ શકો નિકુલસિંહ તોમર છે જે કોંગ્રેસ પાર્ટીના કુબેરનગરના ઉમેદવાર છે અને તેની ચાર પેનલના લોકો ત્યાં પહોંચ્યા હતા અને આ પ્રકારની ઘટના બની હતી. એટલે સીધો આરોપ ભારતીય પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર છે અને હજુ પણ કદાચ તોફાન થાય તેઓ ભીતિ અહીં વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ અનેક કાર્યકર્તાઓ હજુ પણ હથિયાર સાથે રસ્તાઓ પર ફરતા હોય તે પ્રકારનો પણ દાવો છે અહીં નિકુલસિંહ તોમર કરી રહ્યા છે. કેમેરામેન શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.
તો એક તરફ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું, બીજી તરફ હોબાળો પણ થયો હતો. વાત જૂનાગઢની કરી લઈએ. કેશોદ નગરપાલિકા ચૂંટણીમાં હોબાળો. ઈવીએમ મશીનમાં કોંગ્રેસના વોર્ડ નંબર 2 ના ઉમેદવારનું બટન બંધ થયાનો આક્ષેપ. ઉમેદવાર અમીન મહિડાએ પ્રિસાઇડિંગ ઓફિસર સામે આક્ષેપ કર્યા. વિવાદિત મતદાન મથક પર ફરી મતદાનની માંગ. હોબાળાને પગલે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. કોંગ્રેસ કાર્યકરોએ નારેબાજી સાથે વિરોધ કર્યો, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. ઈવીએમ મશીન બદલાવવાનો નિર્ણય લેવાતા આખો મામલો શાંત પડ્યો. મારા પોતાના ઘરના ફેમિલીમાંથી મારા ઘરના બૈરાઓ એ લોકો ગયા તો એને મને કીધું કે ભાઈ તમારું એક બટન નથી હાલતું. તો મેં કીધું હવે બીજા બધા વાતો કરતા હોય, કોઈ આવતી હોય, પણ અમારા ઘરના માણસ મને એમ કહે છે કે ભાઈ તમારું બટન હાલતું નથી. ઓકે, એટલે મેં આવીને પ્રિસાઇડિંગ ઓફિસરને રજૂઆત કરી. મશીનનું આ છે અડધી પોલે કલાક થઈ. ટ્રેક્ટરવાળો તો કઈ એવું નહીં, બસ આવી પોલીસ આવીને અમને અમારા ઝપાઝપીને અમારા કાટલા પકડેલા અને એમને કીધું કે ભાઈ આ પ્રિસાઇડિંગ ઓફિસર છે એટલે મશીન બદલાવવાની વાત કરી કે આ મશીન મેં સીલ કરી દો, નવું મશીન મારી દો, કે એ પણ ન કરી શકીએ. અચ્છા, તો મેં કીધું કામ કરો, આ બંધ કરો અને મને કાલે મારી રજૂઆત છે કે તમે કાલે ફરીથી મતદાન કરાવો. મારી જે રજૂઆત છે એ આ બૂથનું મતદાન કાલ પાછું ફરીથી કરાવો. સમાચાર ગાંધીનગરમાંથી. સરઢબા મતદાન મથકે હોબાળો થઈ ગયો. મોબાઈલ અંદર લઈ જવા પર પ્રતિબંધને લઈ વિવાદ થયો. બહાર મોબાઈલ રાખવા માટે કોઈ સુવિધા ન હોવાનો આક્ષેપ. મતદારોમાં રોષ હતો. ચોરી થાય તો જવાબદાર કોણ? તંત્રએ સમજાવટથી લોકોને શાંત કર્યા. તરફ તાપીથી સમાચાર. તાપી ચૂંટણી ટાણે તણાવભર્યો માહોલ સર્જાયો. વાલોડના બુહારી ગામે ભાજપના જ બે જૂથ આમને સામને. મહુવાના ધારાસભ્ય મોહન ડોડિયા અને તાપી જિલ્લા ભાજપ મહામંત્રી અમિત પટેલ અને બુહારી ગામના ડેપ્યુટી સરપંચ સુરજ દેસાઈનું ગ્રુપ થયું હતું આમને સામને. બહારથી આવેલા લોકોને બહાર કાઢવાનું કહેતા બબાલ થઈ. વિડીયો ઉતારવા બાબતે બબાલ થઈ હોવાની ચર્ચા છે. ધારાસભ્ય મોહન ડોડિયાનો ભૂરિયો બોલાવવામાં આવ્યો હતો. જોકે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી, કારણ કે એક જ પાર્ટીના બે જૂથ સામસામે આવી ગયા હોવાની જાણકારી છે. પહેલા વિડીયો ઉતારવાને લઈને, અંદર જવાને લઈને, ત્યાંથી બહાર કાઢવાને લઈને આ તમામ મુદ્દાઓ પર ગરમાગરમી જે હતી તે જોવા મળી રહી હતી. એક તરફ ગરમી પોતાનો મિજાજ બતાવી રહી હતી, બીજી તરફ જે નેતાજીઓ હતા તેઓના મિજાજ પર ગરમી ચડી ગઈ હોય તે પ્રમાણેના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. તો વલસાડ જિલ્લામાં મતદાનને લઈ ભારે ઉત્સાહ. બપોરે પણ મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું. સામાજિક પ્રસંગો વચ્ચે પણ લોકો સમય કાઢી મતદાન કરી રહ્યા છે. વલસાડના પાદનેરા ગામમાં લગ્ન પહેલા વરરાજાએ મતદાન કર્યું. 7 ફેરા પહેલા મતાધિકારનો ઉપયોગ કર્યો. લોકશાહીના પર્વમાં જવાબદારી નિભાવી છે. અને વધુ અપડેટ માટે આપ ટીવી સ્ક્રીન જોઈ રહ્યા છો કે જ્યાં અત્યાર સુધી કઈ નગરપાલિકા, કઈ પંચાયત, કયા વોર્ડમાં કેટલો આંકડો નોંધાયો છે મતદાનનો, એની તમામ વિગતો અમે આપને આપની ટીવી સ્ક્રીન પર આપી રહ્યા છે. તો સામાજિક